નવું વર્ષ શરૂ થવાને હવે 4 દિવસ બાકી રહ્યા છે. એમાં હવે સરકાર માટે સૌથી મહત્વના આવતા 3 મહિના હોય છે, કારણ કે આ 3 મહિનાઓમાં રાજ્યનું બજેટ નક્કી કરવામાં આવતું હોય છે. પણ આ વખતે આ બજેટ ચૂંટણીના હિસાબે વહેલું રાખવામાં આવ્યું છે. ત્યારે ક્યારે છે આ બજેટ અને શું શું હશે આ બજેટમાં, જાણીએ આપણા વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. સામાન્ય રીતે દર વર્ષે રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયાથી 30 માર્ચ સુધી મળતું હોય છે. પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણીને હિસાબે ચૂંટણી આચારસંહિતાથી બચવા માટે ગુજરાત સરકારે રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર 1 ફેબ્રુઆરીથી 2024થી 7 માર્ચ 2024 સુધીના 36 દિવસ માટે યોજવાનું નક્કી કર્યું છે. 2 ફેબ્રુઆરીના શુક્રવારે રાજ્ય સરકારનું વર્ષ 2024 અને 25નું વાર્ષિક બજેટ રજૂ થશે. આ બજેટ સત્ર દરમિયાન ફેબ્રુઆરી અને માર્ચમાં શનિ રવિવારની મળીને કુલ 10 રજાને બાદ કરતા સત્ર 26 દિવસ સુધી કામ કરશે. તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 1 ફેબ્રુઆરી બપોરે 12 વાગે શરૂ થશે, જેમાં સૌ પ્રથમ રાજ્યપાલ દ્વારા વિધાનસભા ગૃહની બેઠકને સંબોધિત કરવામાં આવશે. સત્રના બીજા દિવસે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત સરકારનું વર્ષ 2024-25 માટેનું આશરે ₹3 લાખ કરોડની આસપાસનું કુલ વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવશે. સામાન્ય સંજોગોમાં લોકસભાની ચૂંટણી દરમિયાન આ રાજ્યમાં આચારસંહિતાનો અમલ શરૂ થઈ જાય એટલે રાજ્ય સરકાર કોઈ પણ નવી જાહેરાતો કરી શકતી નથી. આથી હવે રાજ્ય સરકારને સંપૂર્ણ બજેટને બદલે વોટ ઓન એકાઉન્ટ એટલે કે એપ્રિલ, મે, જૂન અને જુલાઈના 4 માસ સુધીના રાજ્ય સરકારના વહીવટી ખર્ચને પહોંચી વળવા માટેની રકમ પણ મંજૂર કરાવવી પડશે. આ વખતે એપ્રિલ, મે માસ દરમિયાન ગમે ત્યારે લોકસભાની ચૂંટણી યોજાવાની હોવાથી સરકાર દ્વારા લોકહિતની નવી યોજનાઓની જાહેરાતની સાથોસાથ મહિલાઓ, યુવાનો, ખેડૂતો, અનુસૂચિત જાતિ, જનજાતિ, ઓબીસીને આકર્ષિત નવી જાહેરાત પણ કરાય તેવી શક્યતાઓ છે. ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે એમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો. જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.